છો બધા મજામાં? આજે હું બનાવું છું સાબુદાણા ટમેટાની વેફર. તો ચાલો મેં તમને દેખાડું છું. અને જો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ચાલો મેં તમને શીખડાવું અને મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. જો મિત્રો, મેં રાતે સાબુદાણા પલાળી દીધા છે. સાબુદાણા રાતે પલાળી દઈએ એટલે આપણે છે ને થોડુંક ગેસ ઓછો બળે. અને 1 કિલો સાબુદાણા લીધા હોય તો 1 કિલો ટમેટા નાખવાના છે અંદર. જો આ સાબુદાણા ઉકળી રહ્યા છે. આ સાબુદાણા એકદમ પાણી જેવા થઈ જાય, પતલા દેખાવા માંડે ત્યારે પાકી ગયેલા હોય. અને પછી મેં એમાં છે ને આ ટમેટાની ગ્રેવી કરેલી છે. મારે ટમેટાવાળા કરવા છે એટલે મેં ટમેટાની ગ્રેવી કરી છે. એટલે આ ટમેટાની ગ્રેવી મેં આના અંદર નાખી દઈશ. પણ ક્યારે નાખવાનું કે સાબુદાણા સાવ એકદમ પતલા પાણી જેવા દેખાવા માંડે ત્યારે. સાબુદાણાને થોડાક પાકવા દેવા પડે. અને ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ પણ નહીં રાખવાની અને બહુ ધીમી પણ નહીં રાખવાની, એવી રાખવાની જેથી કરીને નીચે સાબુદાણા ચોટે નહીં. સાબુદાણાની વેફરનો અને બટેટાની વેફરનો આપણે ઓર્ડર પણ લઈએ છીએ. સાબુદાણાની ટમેટાવાળી વેફર પણ આપણે બનાવીએ છીએ. સાબુદાણાની બટેટાવાળી પણ વેફર આપણે બનાવીએ છીએ. બટેટાની સાદી વેફર પણ બનાવીએ છીએ. બટેટાની ડિઝાઇનવાળી વેફર પણ આપણે બનાવીએ છીએ. જો તમને કોઈને ઓર્ડર આપવો હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર મેં આપી દઉં છું. એ કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ પણ કરી શકો છો અને ફોન પણ કરી શકો છો. ફોન પર પણ ઓર્ડર આપી શકો છો. તો કોઈને ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપ્યો છે, એના નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. હવે જે આપણે આ ટમેટાની ગ્રેવી કરી છે એ આપણે આમાં મેળવી દઈશું. હવે આપણે નાખીશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે બજારમાંથી લઈ આવ્યા છે ચીલી ફ્લેક્સ. તો ટમેટાની વેફર કરવાની હોય એમાં જ ચીલી ફ્લેક્સ નાખવાનું. બટેટાની વેફર કરવી હોય એમાં લીલી મરચી નાખવાની. તો આપણે હવે નાખી દઈશું ચીલી ફ્લેક્સ. હવે એમાં આપણે થોડુંક લાલ મરચું પણ નાખી શકીએ જો તમારે નાખવું હોય તો. તીખાસ ઉપર હોય, કોઈને તીખી ભાવતી હોય તો થોડુંક નાખવાનું, ન તીખી ભાવતી હોય તો ચાલે. તો આને થોડા પાકવા દેવાના. હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને એને ઘડીક વાર ઠરવા દઈશું અને પછી આપણે એને અગાસીમાં પાડવા જઈશું. તો જો મિત્રો, આપણે આવી ગયા છે અગાસીમાં અને આપણે તપેલું ને બધું લઈને આવી ગયા છે. પ્લાસ્ટિક પણ બિછાવી લીધું છે. હવે આપણે પાડવા લાગશું. જો મિત્રો, અડધી પડધી તો આપણે પડાઈ પણ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, આપણી વેફર છે હવે તૈયાર સૂકવીને.
હવે આખો દિવસ સૂકવવા દેશું તડકે, અને સુકાઈ જાય પછી મેં તમને દેખાડીશ.